अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। સાંભળી રહ્યા છીએ એ આધ્યાત્મિક વિજ્ઞાન કુદરતનું છે. કોનું છે? એ કોઈ વ્યક્તિનું વિજ્ઞાન નથી. ને વિજ્ઞાન અનુભવવાનું એટલા માટે કારણ કે શરીર, સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન અને સંજોગો અને શક્તિ બધું કોનું છે? માટે આપણે જાણવું, સમજવું, અનુભવવું જરૂરી છે. આત્મા સિવાય બધું કોનું છે? એનું છે. હવે નથી જાણતા માટે તમે માલિકી ભાવ, કરતા ભાવ, ભોગતા ભાવ ને દેહાધ્યાસ કરો છો એટલે કુદરત તમને દંડ આપે છે. પછી પુણ્ય રૂપે આપે કે પાપ રૂપે, પણ બે અજ્ઞાનનું જ ફળ છે. જન્મ મરણના ચક્કર ચાલુ રહેશે. પુણ્ય હશે કે પાપ હશે. મારો પ્રશ્ન એ છે કે હું વિજ્ઞાનનો ઉપયોગ કરું તો મને પરિણામ બદલાય કે ના બદલાય? ઉદય કર્મમાં કોઈ ફેરફાર ના થાય. કર્મની વાત નથી, મારા ક્રોધમાન માયા લોભની વાત છે. એ તો નુકસાન જવાનું છે 5 લાખનું, તો 5 લાખનું નુકસાન જશે એ ઉદય કર્મ છે. પણ એની પાસે કેટલો રાગ દ્વેષ થાય છે એ તો મારી અકુદરતી રચના છે સાહેબ. જો એટલે તો મેં કીધું કે તમને કુદરતી રચના દેખાય તો રાગ દ્વેષ ન થવા જોઈએ, અને રાગ દ્વેષ થાય છે લાય તો તમે કુદરતી રચના જોયું નથી. બેમાંથી એક છે. હવે રાગ દ્વેષ થયા અને કુદરતી રચના અંદર માનું છું, માનજો. તો હું એ જ વાત કરી રહ્યો છું સાહેબ. આ બંને માનવાનો પ્રશ્ન આવતો જ નથી. તો જે મેં સાંભળેલું છે સાહેબ એ પણ હાજર થાય છે અને રાગ દ્વેષ થાય છે એ પણ હકીકત છે. એટલે કીધું કે જો કુદરતી રચના હાજર થયું હોય અને રાગ દ્વેષ થયા હોય, એ રાગ દ્વેષ થી તમે કુદરતી રચના જુઓ છો તો તમે જવાબદાર નથી. કોઈ પણ લેવલે જવાબદાર નથી. કુદરતી રચના અને રાગ દ્વેષ બે સાથે દેખાય નહીં. દેખાય નહીં. બે માંથી એક જ દેખાય. હા, રાગ દ્વેષ થાય ક્યારે એ ટાઈમે કુદરતી રચના ના દેખાય તો પછી પાછળથી જોવાનું. આપણે કીધું પાછું એ સંજોગને પાછળથી પણ કુદરતી રચના જોવાનું. એ કીધું છે આપણે ઓપ્શન આપ્યું. પણ રાગ દ્વેષ અને કુદરતી રચના બે સાથે ના, ભલે ને મેમરીમાં હોય પણ હાજર રહે તો જ કામનું છે. એટલે ઉપયોગ કીધો ને. ઉપયોગનો મતલબ શું? તમારી પાસે જે સમજણ છે એને વાપરી એનું નામ ઉપયોગ. ના વાપરી તો કર્મ બંધાઈ જશે. એ તો આપણે ક્લિયર કીધું છે બધા માટે. આપણે ક્યારેય એવું નથી કીધું કે નહીં હવે તમારે તો એક અવતારે મોક્ષ, ક્યારેય નથી કીધું. આપણે તો આ વિજ્ઞાન પછી કેટલા અવતાર થશે કોઈ ગેરંટી નથી. તમારે 100% વિજ્ઞાન પચાવવું પડશે. કેટલા અવતાર એ તમારા ઉપર ડિપેન્ડ છે. હું કોઈ ગેરંટી આપતો પણ તમને 100% કુદરતી રચના દેખાશે તો કુદરત તમને કોઈ પણ દંડ કરી શકશે નહીં. આ કુદરતનો કાનૂન છે. હવે તમે ક્યારે 100% જુઓ છો એ તમારો વ્યક્તિગત વિષય છે. મેં સિદ્ધાંત કહી દીધો. શું કીધું? સિદ્ધાંત. મેં ઇન્ડિવિડ્યુઅલ વાત નથી કરી. પણ જ્યારે કોઈ પણ માર્ગની શરૂઆત થાય ત્યારે માણસો નાસીપાસ થઈ જાય અને લાગે, કારણ કે આ આખું વિજ્ઞાનની જે વાતો છે એ મેં કીધું કે 2500-2600 વર્ષ પછી આ પહેલી વખત નીકળે છે. એટલે સ્વાભાવિક જ છે કે લોકોને સમજવું, ઉપયોગ કરવો, અનુભવ કરવો ટફ લાગે. એ અમને ખબર છે. અમને એ પણ ખબર છે કે ભૂતકાળની અંદર અમારા કરતા પણ સમર્થ જ્ઞાનીઓ થઈ ગયા છે અને એ લોકો પણ આ વિજ્ઞાનને વિજ્ઞાન તરીકે પ્રેઝન્ટ કરવા માટેના સંજોગો નતા લાયા, સામર્થ્ય હોવા છતાં. કારણ કે લોકો જ રિજેક્ટ કરે. તમે શું કરો? શું કરો તમે? હું જેને કહેવા દઉં એ જ એક્સેપ્ટ ના કરે તો શું કરવાનું? આ સંજોગો આટલા હાવડે છે કુદરતે આપ્યા. આખી મારી સ્વતંત્ર શક્તિ નથી, બોલવાની નથી અને ભેગા કરવાની એ નથી. આ સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ છે. કુદરતને લાગ્યું કે આ કળિયુગની અંદર આ 2500-2600 વર્ષથી જે માર્ગ બંધ થઈ ગયો છે
તો કોક તો નિમિત્ત હોવો જોઈએ. ત્યાં નિમિત્તની પાછી અંદર લાયકાત હોય તો નિમિત્ત બને, એમને ના બને. ત્યાં લાગવગ ચાલતી નથી. પણ જે માણસે બીજ નાખ્યા હશે કે મારે આ વિજ્ઞાન સાંભળવું, સમજવું, અનુભવવું છે, અને અનુભવ્યા પછી જેમ છે તેમ વેચવું છે, જગત સ્વીકારે યા ના સ્વીકારે, પણ મારે રિલેટિવ સત્યની વાત નથી કરવી, માત્ર સનાતન સત્ય જ કેવું છે, જેટલા સ્વીકારે એટલા, પણ ડ્યુઆલિટી ઊભી નથી કરવી. આવો ભાવ કર્યો હશે એનું આ ફળ છે. પણ આપણે મેં જ્ઞાની તરીકે એવા ભાવ કર્યા હોય કે ભાઈ મને વિજ્ઞાન અનુભવમાં આવે તો વિજ્ઞાન તો આપું, પણ જો ના સમજે તો પછી ધર્મનો માર્ગ આપો. આવું મને શંકા પડી હોય તો ઉદયમાં શું આવે? વિક્ષર આવે. એમ કુદરત તમારા બીજના આધારે ફળ આપે છે. કુદરત કોઈના માટે સ્પેશિયલ હોતી નથી. તમને જે વિજ્ઞાન છે એ વિજ્ઞાનમાં તમને કેમ શંકા પડી? 5 માણસ સાંભળે કે 5000 સાંભળે? કૃષ્ણ ભગવાને ગીતા એક જ વખત બોલ્યા, બીજી વખત ના બોલ્યા, સંજોગ નતો. એ ધારક તો 500 જણ ના આપી શકત. ગીતા જ કહેવાની હતી ને, પણ કહી શકે પણ તેથી રિલેટિવ સત્યનો માર્ગ આપ્યો નહીં કે હવે મારા ગયા પછી મારી પૂજા કરજો, મારી આરતી કરજો, મને જ એમને નથી કીધું. એમની પરંપરાની વાત જવા દઈએ. મહાવીરે પણ, રામે પણ નથી. એટલે સમજવો, મૂળ પુરુષ તો એને આજે કૃષ્ણ ભગવાન દ્વારા એક જ વ્યક્તિ પામ્યું પ્રત્યક્ષ રૂપે. રામ દ્વારા તો કોઈ નથી પામ્યું, ઇતિહાસ જ નથી કોઈ. પણ તો આજે કોણ માત પૂજે છે? એટલે પ્રશ્ન જે લાખો લોકો સાંભળે છે તે કુદરતી રચના છે, કોઈ નથી સાંભળતું તે, પણ તેથી તેની દશામાં કોઈ ફેર પડતો નથી. ખ્યાલ આવ્યો? દશા જુદી વસ્તુ છે અને ઉદય જુદી વસ્તુ છે. અમે કમદાદા માટે આ જ વાત કરી હતી કે તમે ઉદયની દશાને એક ના કરો, નહીતર જ્ઞાની ક્યારે ઓળખાશે. આવું ક્લિયર કટ પબ્લિકમાં અમે કીધું સ્ટ્રોંગલી. આટલા બધા માણસોના વિરોધ વચ્ચે અમારું કામ સિદ્ધાંત કહેવાનું છે, વ્યક્તિ વિશેષ અમે વાત નથી કરતા. અને તે દાખલા બી આપ્યા હતા રામકૃષ્ણ મહાવીરના કે રામે પણ રાવણની ફેમિલીએ ખલાસ કરી નાખી, તોય આપણે ભગવાન માન્યા. કૃષ્ણ ભગવાન નિમિત્તે મહાભારત થયું, લાખો કરોડો માણસ મરી ગયા, તોય ભગવાન માન્યા.